1961 પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળ્યું જ નહોતું, પરંતુ હવે કોંગ્રેસને એવો ખ્યાલ આવ્યો, કોંગ્રેસને એવી ખબર પડી કે આ ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાંથી રાષ્ટ્રીય અધિવેશન કરવાથી ફરીથી કોંગ્રેસ બેઠી થઈ શકે એમ છે। નમસ્કાર। 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજથી શરૂ થઈ ગયું છે। 8 અને 9 એમ 2 દિવસ અમદાવાદની અંદર કાર્યક્રમો યોજાવાના છે અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે। મલ્લિકાર્જુન ખડગે આવી ગયા છે, રાહુલ ગાંધી આવી ગયા છે, સોનિયા ગાંધી આવી ગયા છે, પ્રિયંકા ગાંધી નથી આવ્યા અને એમની ગેરહાજરીની ઘણી બધી ચર્ચાઓ પણ ચાલી રહી છે। પરંતુ કોંગ્રેસના એ સિવાયના પણ જે દિગ્ગજ નેતાઓ છે એમની સરદાર પટેલ સ્મારક હોલ ખાતે ત્યાં આગળ CWC કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ ચાલી રહી છે અત્યારે, અને એની અંદર ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી છે। કોંગ્રેસે ગુજરાત શું કામ પસંદ કર્યું એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 1961ની અંદર ભાવનગરમાં મળેલું અને એ વખતે 1961ના અધિવેશન પછી કોંગ્રેસને બહુ ફળેલું, કારણ કે ગુજરાત સહિત અનેક રાજ્યોની અંદર અને કેન્દ્રની અંદર કોંગ્રેસ લાંબા સમય સુધી રાજ કર્યું। 1961 પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળ્યું જ નહોતું, પરંતુ હવે કોંગ્રેસને એવો ખ્યાલ આવ્યો, કોંગ્રેસને એવી ખબર પડી કે આ ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાંથી રાષ્ટ્રીય અધિવેશન કરવાથી ફરીથી કોંગ્રેસ બેઠી થઈ શકે એમ છે। આજે જ્યારે રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ ગયું છે ત્યારે સોનિયા ગાંધી આવી ગયા છે, રાહુલ ગાંધી પણ આવી ગયા છે, મલ્લિકાર્જુન ખડગે, અને અત્યારે CWCની જે કમિટી છે એની બેઠક ચાલી રહી છે। આ બેઠકની અંદર જે 2 દિવસની બેઠક છે એમાં કોંગ્રેસ ઘણી બધી બાબતોનું મનોમંથન કરશે। બેરોજગારીના મુદ્દા પર ચર્ચા કરશે, ખેડૂતોના પ્રશ્નો પર ચર્ચા કરશે, મહિલા સુરક્ષા વિશે ચર્ચા કરશે, સામાજિક ન્યાય વિશે ચર્ચા કરશે, યુવાનોની બેરોજગારી વિશે ચર્ચા કરશે અને ઘણી બધા એવા મુદ્દાઓ છે। અને મૂળ વાત તો ભાજપને ઘેરવા માટેના જે પ્રયાસો છે એ આ 2 દિવસની રાષ્ટ્રીય અધિવેશનમાં થવાનું છે। હવે ગુજરાતને શું કામ પસંદ કર્યું એની વાત કરીએ તો કોંગ્રેસ જાણે છે કે દેશમાં નવી રાજકીય સંસ્કૃતિ ગુજરાતથી જ હંમેશા શરૂ થાય છે। તેથી જો કોંગ્રેસ ગુજરાત મોડેલ તોડે છે તો એની અસર સમગ્ર દેશ પર પડશે અને કોંગ્રેસ અહીં એક નવું મોડેલ બનાવીને ભાજપના મૂળિયા જે છે એ નબળા પાડવા માંગે છે અને એટલા માટે ગુજરાતની પસંદગી કરવામાં આવ્યું છે। બીજું, કોંગ્રેસનું માનવું એમ છે કે આનાથી કાર્યકરોને એક એવો મેસેજ જશે કે પાર્ટી ગુજરાતમાં સક્રિય છે અને હાઈકમાન્ડ અહીંયા રસ ધરાવે છે। અત્યાર સુધી છેલ્લા ઘણા સમયથી જો આપણે જોઈએ તો એવું લાગતું હતું કે ગુજરાત કોંગ્રેસને રેઢું મૂકી દેવામાં આવ્યું છે। ગુજરાત કોંગ્રેસ વિશે હાઈકમાન્ડને કોઈ ફરક નહીં પડતો હોય એવો માહોલ હતો અને કોઈ રસ પણ લેવામાં નહોતો આવતો। પણ અત્યારે જો આ રાષ્ટ્રીય અધિવેશનથી એક એવો મેસેજ જશે કે હાઈકમાન્ડને ગુજરાતની અંદર રસ છે। બીજું કે કોંગ્રેસનું એ પણ માનવું છે કે ગુજરાતમાં કોંગ્રેસને મજાક બનાવનારા જે લોકો છે એમની વિચારધારા બદલાશે અને કોંગ્રેસ તરફી એમની વિચારધારા આવી શકે એમ છે। હવે આખી દુનિયા જાણે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને એક મોડેલ સ્ટેટ એમણે બનાવ્યું હતું અને ભાજપવાળા આ PM મોદીએ જે ગુજરાત મોડેલ બનાવેલું છે એનો અત્યાર સુધી હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પણ ગુજરાત મોડેલ ઉપર જ દેશના પ્રધાનમંત્રી બન્યા 2014ની અંદર। એ જ ગુજરાત મોડેલને કારણે એમની વાહવા થઈ અને લોકોએ એમને ખોબા ભરીને મત આપેલા। હવે ભાજપે જે રીતે ગુજરાત મોડેલને દેશભરમાં લાલચ આપીને બધા 30 વર્ષથી જો ગુજરાત પર રાજ કર્યું છે એવું હવે કોંગ્રેસે પણ કરવું પડશે
અને દેશભરમાં લોકોને ભાજપની જેમ લાલચ આપવી પડશે. હવે 1985ની અંદર ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ બહુ જ મજબૂત હતી અને 149 બેઠકો જીતીને ઇતિહાસ સર્જી દીધેલો. પરંતુ 2022 આવતા સુધીમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા અને કોંગ્રેસ ગરતામાં ધકેલાઈ ગઈ અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી અને એમાંથી 5 ધારાસભ્યો નીકળી ગયા, બીજી પાર્ટીમાં ચાલ્યા ગયા. એટલે કોંગ્રેસ પાસે અત્યારે માત્ર 12 જ ધારાસભ્યો ગુજરાતમાં છે. ગુજરાતની અંદર જે કોંગ્રેસની મૂળભૂત વોટ બેંક છે એ મુસ્લિમો અને આદિવાસી છે. પરંતુ હવે કોંગ્રેસને એ વાતની પણ સમજ પડી ગઈ છે કે ગુજરાતીઓને પણ ખુશ રાખવા પડશે, ગુજરાતીઓને પણ વિકાસની વાત કરવી પડશે અને ગુજરાતીઓને જો ખુશ કરવામાં આવશે તો કોંગ્રેસને ગુજરાતની અંદર સત્તા મળી શકે એવું માનવામાં આવી રહ્યું છે. એટલા માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.